દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આ ડોશીના પૈસા પાસ થાય ને તે ના હોય તો સરપંચ બે જઈને લઈ આવીએ એને અંગાટ લઈ જવું પડશે નકર નહીં હાલે ઓ કાળભાઈ આવો આ ચોય લઈને આયા તમે બંદૂક આને લાવ જજો થોડી યાદગી રાખો કે યાર બીક લાગે છે ઓરિજિનલ એ ઓરિજિનલ તો વકર હે પણ બીક લાગે છે બીક તો લાગે જ કે તે લેવડો કે માંગા સરપંચ ના જોડી લઈને ચોક પર સરપંચ માં અંગાત આવ્યું તો બંદૂક બળીને આવી જાવ માંગાત હા તો ચમ લાવશું ખબર હે ઉઘરણીઓ વધી નહીં જાય મારતો ઓહો અંગાત રાખું હા ખાલી આમ ફેરો ને ફર્સ્ટ લંબી વઈને આવી હા તે મારે વડનગર પૈસા લેવા જવાનો આવશો અંગાત લઈને બંદૂક લેવડો પૈસા લેવા જવાના સરપંચ ના એક જ હેડો પણ હું કહું મારે થોડું કામ છે ને તેના તો કેવા સરપંચ આવે તો બરોબર ન કઈ આવો અંગાતો સરપંચ વખત બતાવો ને તેવું પેલા પૂખું આવ્યું તો બરોબર ને તમે બોલાવા આવું આપણે બે જણ ના આવે તો પછી લઈ આવીએ હા રેડો હો મારે થોડું કામ છે મગન તો ચોક થી લાવ્યો છે મોટી દઈશ હારું વાત તો કરવી પડશે સરપંચ ને ના આ ગામમાં કોક નું ખૂન કરી નાખીએ એનું પાછું મગજ ઠેકાણું નહીં એનું સરપંચ ને વાત તો કરું સરપંચ ઓ સરપંચ કાળો ઉઠો ઉઠો શું કરો છો જો તો બાર એમાં મોડું થઈ ગયું મારે કે આપણે બહાર જ જવાનું છે ચોકડ જવાનું છે પેલા ડોશીના પૈસા પાસ થયા છે ને તે એમાં તમારી સહી માગે છે હો એ તો ખબર હતી મને એમાં તમારી સહી માગે છે એટલે તમને કહેવા આવ્યો તો ખોડિયાર લઈ જજો કે એનું કડું કોમ છે એ તો મારે છે સહી સિક્કા જબરજસ્ત મારે છે કોમ એને તો કોઈ ઓળખતું નહીં કણ હા કણ મારે હમણાં હું વાત કરું કાળું ચમ વરિયાળી પેલે નહીં વાઈ અમાર પેલા મોટા છોકરાએ વાયસન બહાર જવા જો તો હું હા તે ઓદરો ઓદરો માળો ઓઢો લડતો મારતો માથા પર ચડ્યો તો આ પડદો તૂટી ગયો તો થોડું ઓછું સંભળાય તો દાડાનો આરે કોણ તો કોમ જ કરતો નહીં પાછો તે લડતો સંડાસ તો નતો કર્યો બધું કરી ગયો તો હવે હો રાખવી પડે ઓદરોની તો થોડું ઉતારું બોલ્યું તો ભગત હારા મારું પાછું ગોમમાં કોઈ વાત અબરીક નહીં હા તાર પેલો મગન બંદૂક લઈને ફરે ગોમમાં એ તો પેલો ઓદરો કાઢવાની બંદૂક હતી લઈને ગયો હમણાં પાછું ચો ઓદરો કાઢવાની હતી મોણસ મારવાની હતી હા તાણ હું જોઈને આવ્યો છું શિકાર મોટા હું બોલી છું ઉતારું બોલ કે ખબર પડે એ મોણસ મારવાની બંદૂક હતી ઓહો અલે એ તો લઈને ફરો ઓદરો મારવા જાવતો તો એ તો આવક નહીં સહી કરવા પૈસા લેવા તો ડોશિયામાં આવા છે કહી દેજે જે કેવું હોય પેલા માર પૈસા ડોશીના પાસ થાય આવક નહીં આવતા અંગાત ઓવા પેલું પોર ફોરમ પડ્યું તું એર્યું ને એ તો ઉણત પાસ થાય કે વાર છે હજી થઈ ગયું પાસ હા પાસ થઈ ગયું તાણ બે દાડો ચેડી જાય શું ચિંતા કરે હું આવી દેતા ચિંતા નહીં કરવાનું હું બેઠો છું તો ચિંતા કરીએ છીએ તું સરપંચ બે દાડો ચેડી જઈશું તે પૈસા તો નહીં નાહી જવાના કીધી ના ચાલ બે દાડો ચેડી આજે જ જવું પડશે હો આજે જ જવું પડશે હું નહીં તમારા માટે નવડો બે દાડો ચેડી મારા કોમ સાથે આવ્યો પછી તે ના હોત પરી રો પુત્રા ખોડિયાર લઈ ગયો અરે તે તો બે દાડો ચેડી જઈશું એડવાન્સ કર પછી બે દાડો નહીં આજે જ જવાનું પૈસા નહીં પટી જાય રોટલા બાઈ નહીં બોય તો શું કરવા આવો તોય એડવાન્સ કરે તો બે દાડો ચેડી ડોસી લઈ જાય છે નકર કોમ નહીં થાય પછી આ સરપંચ બન્યા છે તે કોઈ કહેવા જઈએ એટલે રી ચરાઈને બોલવા માંડી રી તો એવી ચરા કે આલે બૈરામ એ કાળભાઈ હું સર તો જીયા સરપંચ જોડી ગયા તા ચોય જાય સુધી તું કવા ગયા ના જીએ માર કોમ થી ગયા તા કોમ નું નામ તો કે પણ જવાનું તું સહી કરવા ના પાડી છે સરપંચ બનાવી દે તે સહી તો સમાન જેવા થઈ જતા ચમ ના થાય સહી કર દો અલે એ તો સમાન કોઈ થોડી હાથમાં તો સહી કરી દો રે તંચીડા કરી એટલે એ તો પાછા બે ત્રણ દાડા ટાઈમ આવીને તો હું પાડી દઉં બે દાડા ચેડી કરો પાડી તમે સરપંચ ને તમારે જે કહેવા મને ક્યાં સરપંચ કહેતા નહીં પાછા ચમ સરપંચ તમારો પેલા એ જી કોઈ મારો મોટો ભાઈ નહીં તો તે મોટો ભાઈ હોય તો તારે સહી કરવી પડે એ તો સમાન ના થઈ જાય તારે સહી ના ચમ થાય પાડી દઉં ના તો મને એવું કાઠું પડી જાવ ઓળખજો ચમ રહું એટલે કાઠું એટલે
હા સરપંચ અમે તો ફોર્મ ભરતા નહીં હોરા ગયું ને નહીં સરપંચ ના બાપા નું ગોમ તે રાવું કાઠું પડી જાય. એ તો હેડવાન કર જોયું છે અમારું કુટુંબ જોયું છે. તા કુટુંબ કોઈ નહીં હા, અમારે કાઢ રોકમાં નાખ્યું. તા એ પાછો શું છે? હાલું કીધું કે તો બાપાનું ગમ નહીં આ ગમ તો બાપાનું જ શકતા તું હોય ને હોય બોલ હું મારા ભાઈબંધ ને બોલાઈને આવું છું. શું ભાઈબંધ એક લાયો છે મારો ભાઈબંધ. ભાઈબંધ તું હાખા હોય ને હોય બોલ તું હાખા. આગા બોલે જા જો ભૂકા નાકા જ નાખે તો થઈ રહ્યું. ભૂકા નહીં તો આ ભૂકા નાખી તો વરાઈ ગયો તારો હમણાં પરવા આવી છું ભાઈ જો કે સહી તો ના એ થાય ચમ મારે જાડે ઘેર બાજુ અરે જોજે લાવ થોડા જોજે. અરે તું આ કેટલી જગ્યા છે? અરે અરે બોલા છે. ઉતાર. આ મારો નવો ટ્રેક્ટર ના ડાળ્યો જોજે. આ વાળી દીધું. કોને અડાડી છે એટલે આ તારું ટાયર આ આડી રી સબ આમ પડ્યું ઉતાર. અરે તું હેડવાન કર ના હોય યાર મને ખર્ચો દે. હા નવું છોડાઈને આવ્યો છું. બે દાડા થાય. નવું લાગે છે હા હું સતાણ તે દેખાતું તને દેતા આ રસ્તો નહીં તે તને આ સાઈડમાં કેટલું ઊભું રાખ્યું આ કેટલો રસ્તો છે નહીં દબાવતા આવડતો ના આવડતો થોડા લઈ લઈને નીકળી પડો છો ના આવડતો હોય તાઈ જજે કાલ મેદાનમાં શીખવાડ દઉં એટલે કોને કોઈ ના આવડતું હોય તને કહું ખોડિયા હોય માર પાસે શીખવાય તો પણ તને નહીં આવડતું તને આ જોકા ગોબો નીપા દીધો તને આમ દેખાતું નહીં આ બાજુ કપાસી આ તારી જગ્યા ખાલી નહીં પડી પણ હું કેટલું કમ્પ્લેટ ઊભો રાખી છે તો આ ના આ જોકા નહીં વાર દીધું આ પણ નહીં. ઉભો રાખ્યો તો ઘેર થઈને ઉભો રાખ્યો હોય રસ્તામાં કઈ ઉભો રાખ્યું તો તે હું રોપ મારવા આવ્યો તો તે જવા દે હોય થઈ ત્યાં ખર્ચો કોણ આવશે તાર ભાઈ ના આલા કોઈ કેસ કરી દિયો ખોળા કર દે એડવાન્સ કર હોય તું ટ્રેક્ટર નહીં મારું પડી રહ્યું લઈને એડવાન્સ કર નકર માર ખાતામાં તૂટી જઈએ હમણાં ઓ વાહ નકર વાત કહું આ અડાડશો ના ઊંચા અવાજે કર અલ્યા નેકળવાન કર કર યાર નેકળ જોઈ લેતા ના હજી ઉઠા લાવ ના ઘેર થી કોમ આવ્યું રસ્તા જવા દે દે તનું લડ મેલ્યો ક્યાં કરતો હજી નહીં વાતું આવજો હું હમણાં તારા ઘેર આવું છું કાકા કોને સરપંચ અને કારો શું વાત કરું તું કે સહી સિક્કા કહી આવતા નહીં ના કહી કોઈ નહીં મારું કરું ખબર હે બે જણ એ બાજુ રહીને લડાવા છીએ અમે લડાવા છીએ ને ધોકો આપો તો ધોકો ખાવશે બે જણ લડીને આગળ રહીને સરપંચ આવજો તો હું જવું કહું મારા વાર જવાનું થઈ છે એ કઈ હેડીને કરું છે મારતો અને સરપંચ કા બે વાકી લડતા આવે લડીએ બરાબર લડી ને બસ જ જવું છે એ વાત લમણો કરવા એ સિવાય જવું જ નહીં મારતો શીખ નહીં દેખાતા હા બેઠા શીખરા મતા નાવા જવું બરાબર ડુંગાળ ચોપું થોડું ઓકે હરક તું સરપંચ સર બેહી રહ્યા કાન હું કરું તમે બેહી જ રહો પાછું તારી વાત બેહી રહ્યા છો તું બેસ તું કેવું ચાલે ગામમાં વાતાવરણ હો મત કોઈ ચાલતું નહીં પેલો કારો પણ હમું મળ્યો કારો તું ક્યાં ખબર હે? ગયો છે રહ્યો તે મને ક્યાં તો ખબર હે? છે સિક્કા કઈ આવતા નહીં કોઈ બે દાડો ચેરી કીધું છે બધું તો બે દા ચેરી હેર્યો તો મને ક્યાં ખબર હે? સરપંચ મોસરે ના આવું કે સરપંચ રાત ઉઠાઈ લેવાય કોઈ હા તાન હો રાખજો રાતે ઉઠાઈ લેવા તો મોન તમે બધા નહીં પછી અમે તો કમાતા અમને કોઈ ખબર જોનતા ના હોય મોન એ ભાઈ નહીં ભાઈ તો હોકી રહેજે મે બે ખાઈ લેવાના પછી એવું લાગે તો ભાઈ એ તો ખાઈ લેવાનું ટાઈમ ખાવાનું હોય બોલાડી મેલો હવે મારા ટ્રેક્ટરના નુકસાન આલી છે અને બંદૂક કે લાવી દીધી મુરત જ આજ છે કરી જ નાખો મુરત ખોડા હું કેસ હતું જાકી ચીડી મને નહીં હંભળા હું જતા આવું. બે ત્રણ ગોળીઓ ઉપર ઉપર ઠોકી દઉં આ પેલો ચાનો ભગતરો પેલા કૂતરા ને પઠેમ તોડતો જો છે હજી નહીં એ હોક થઈ છે ને બોલાતું જ નહીં મન તો કેટલા સુધી જોતો ચેડી છે ગોમના નાકડી જીયા હું તો હું વાત હતી ક્યાં તું વાત તો એવી હતી આ તું કે તો ખબર હે કાપી નાખું ઉડાડ મિલું ને ગોળી માર દઉં એવું કહેતો તો અલે એટલું તો સહી સિક્કો કરવાનું ખાલી ના પાડી છે નો તો હી કાપવા આવતું છે એ તમારી વાત તો નહીં હોય કે થોડો સીફળો સીધે કાપી નાખવાની વાત કરતો છે એ તમને ખબર થાય તો હું કહેતો તો ના જીને હમું પરા જેવું જ નહીં આપડતો મને કાકા ચમત્કાર અડી ગયો હે. અલે બગલમાં ઘાલીને મહી નાખું એવો સુકુણ હતું પેલો મગનિયો તમને ખબર નહીં
પોતો યાર ખૂન કરી નાખ્યો ઈ. બે અરે જગ્યાએ મારા ઘરમાં મગન જીવ્યો. નહીં નતો લેવા દેવાનું છે તે તું મને મારવા કોઈ છી કાળિયા નતું જે તું એ બધું પણ આ તો કાપી નાખું મારી નાખું ગોળી મારવા ગયા તું ઓછી લેખત તો કહું છું હું એવું છે એ પછી સરપંચ છું ગામનો જાણા મોટી તમે જીવા દે નકર આપા જગા આપા રસ ને લીધી. એટલે મારે એને લેવા દેવા કોઈ નહીં તો આ તો તાર હું વાત કરતો તો નહીં મુખે ગોમ સુધી જી આવ્યો એટલે આ તું છી ને અડધું તો હોફળ્યું નહીં હોય કે ને કામ પર હોબડી સમૂહ એ તો યાર મારે પેલા કાળિયા હંગાત ઝઘડો છે સગન્યાનું મગન્યાનું મારો ચોમો પૈસા પણ તમને તો ખબર હું વાત કહું એ બે જુગર ભાઈબંધ છીએ જઈને આવું છું હાલો હવે ખબર એ નહીં જીવા કદે એ બીવાણા છે એ પાછા ચંપલ ભૂલી ગયો પાછો હા, ખરો સંપર્ક તક જોડો, જોડો જલ્દી. સહી બીવા તો હું હા તે જો હું આવું પાછળ તો. હાલ આવું છું હમણાં હાલ તું જો હમણાં પછી ઉડાડું હમણાં હા જોઈએ જો તો ના આવે તો ધોકા તૈયાર કર હું હાલ હું આવું છું ધોકા કાઢું છું જો ના ના જો જય શ્રી